તો અમારે કપડાં અહીંથી લેવી તો એમને શરમ આવે છે કે કેમ કપડાં અહીંથી જ લેવા, તો અમારે કપડાં બગડી જાય, નો અહીંથી જ લેવી તો લાજ ન કાઢવી તો અમારે વડીલો એમ કે બાયું લાજ નથી કાઢતી, તો શું કરવાનું? અમરેલીના બાબરા તાલુકાના તાઈવદર ગામના ગૌરીબેનની વેદના સાંભળો. 5 વર્ષથી આ ગામના લોકો પીડા ભોગવી રહ્યા છે. કાદવ, કીચડ, ગંદકીનું સામ્રાજ્ય એટલું વ્યાપી ગયું છે કે મહિલાઓ અને વૃદ્ધો ઘરની બહાર નીકળી શકતા નથી. બાળકો શાળાએ નથી જઈ શકતા. બીમારીઓ સતત વકરી રહી છે, પરંતુ આંધળા બહેરા તંત્રને કોઈ પરવાહ નથી. અત્યારે આ પાણી કદડો ભરાણો છે, એ કદડો અમારે તાત્કાલિક સાફ જોવી. તાત્કાલિક અમારા છોકરાઓને બિચારા નિશાળે મૂકવા જવા, તેડીને જવાના, તેડીને લઈ આવવાના, તો અમારે નવરાઈ હોય એટલી બધી સાહેબ બોલો. 5 વર્ષ આ ના પ્રોબ્લેમ છે. 5 વર્ષ અમે કીધું તું સાહેબ અમારે ઘરે આવીને જોઈને જોવું, એની બેનું પણ જોઈને આમ થઈને આમ વૈયા ગયા. એ કે અમારા કપડાં બગડી જાય, તો હું અમારા કપડાં નથી બગડતા. સોરાની બજાર થઈને આવી જો પણ ઊભા રહ્યા એટલે કે આજ પાલો છે કે ત્યાં અમારા કપડાં બગડે, ત્યાં અમે નહીં જાય, અમારે જોયેલું છે, એ થઈ જાય. અથવા કોઈ મહેમાન બાદને આવે તો આ દીકરી દેવાય ખુશી નથી અમારા ગામમાં, એવી અમારી પરિસ્થિતિ છે. અને રજૂઆત અવારનવાર રજૂઆત કરી, પંચાયતમાં કરી, પણ કોઈ જાતની ધ્યાન દેવામાં નથી આવતી. ભાજપ સરકાર છે ને એટલે બહુ અતિ ભારે છે કે આ કોઈ ધ્યાન જ નથી દેતા. મત જોતવા તો દોડીને ભાજપ સરકાર આવે, હાલો અમને મત દો. ગામના લોકોની ફરિયાદ છે કે ગામમાં સ્ટ્રીટ લાઇટ જેવી અન્ય સુવિધા પણ નથી. અધિકારીઓ પોતાના કપડાં બગડે એવું કહીને જ જોવા પણ આવતા નથી, અને નેતાઓ માત્ર ચૂંટણી ટાણે મત માંગવા આવી જાય છે. સરપંચને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પાક્કા રોડ મંજૂર તો થઈ ગયા છે, પરંતુ કામ હવે શરૂ થશે. હવે ગોકળ ગાયની ઝડપે કામ કરતું તંત્ર આવતા ચોમાસા સુધીમાં પણ આ ગામના લોકોની વ્યથા ઓછી કરી શકશે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે.